નવસારીના બોરિયા ટોલ પ્લાઝા પર સ્થાનિકોની ટોલ વસૂલીનો વિરોધ. સ્થાનિકોને મળતી ટોલ મુક્તિ અચાનક બંધ થતા નારાજગી વ્યાપી છે. ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખવામાં આવ્યો. જનતા પર આર્થિક બોજ સહન નહીં કરાય. પૂર્વવત ટોલમાંથી મુક્તિ અપાવવા ધારાસભ્ય અનંત પટેલે ઉગ્ર માંગ કરી છે. કોઈપણ પરામર્શ વગર લેવાયેલા નિર્ણયને ધારાસભ્યએ જનવિરોધી ગણાવ્યો. નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની તૈયારી દર્શાવી પત્રની એક નકલ પીએમ મોદીને પણ મોકલવામાં આવી છે. સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે. રાકેશ, બોરિયા ટોલ પ્લાઝા પર સ્થાનિકોની ટોલ વસૂલીનો વિરોધ જોવા મળી રહ્યો છે. શું ઘટના? નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયા ગામ પાસે ટોલ આવેલું છે ને ત્યાં ટોલ સ્થાનિકો માટે છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારનો આકરો નિર્ણય આવ્યો અને સ્થાનિક લોકોએ પણ ટોલ ભરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો જેને લઈને તમામ લોકોએ વિરોધ કર્યો છે. ખાસ કરીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિનભાઈને પત્ર લખ્યો છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાનને પણ એક કોપી ફોરવર્ડ કરી છે, જેને લઈને જે આક્રોશ જોવા મળી રહ્યો છે. આક્રોશ ખાસ કરીને ખેડૂત અને રોજબરોજમાં જે કંઈક અપડાઉન કરતા લોકોને આ માર્ગનો ઉપયોગ 5 થી 10 વાર કરવો પડતો હોય છે, કારણ કે ખેતરના કામમાં મજૂરને લઈ જવાના હોય છે, લાવવાના હોય છે. ત્યારબાદ એ પોતે પણ માલ સામાનની હેરાફેરી કરતો હોય છે. તેવા સમયે અનેક વાર ટોલ ભરવાનો સમય આવ્યો છે, જેનો વિરોધ સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે. પરંતુ આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જે આગેવાન છે એમણે પણ વિરોધ કર્યો છે અને જો આ ટોલ ફરી લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે, કારણ કે બહુ ઘણા મોટા વર્ગને અસર થઈ શકે એમ છે. બિલકુલ, જાણકારી બદલ આભાર.